હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ, એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે તેવા અનેક ઉદાહરણો વિશે આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે, પરંતુ આજે વાત કરવી છે મનસુખ વસાવાની એ પોસ્ટ વિશે. અને ખાસ કરીને મનસુખ વસાવાએ જે પ્રમાણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ વાત કરી છે, ડીવાયએસપીએ તેમનો ફોન કાપી નાખ્યો, અને જે તેમના દરેક નિવેદનો સામે આવ્યા છે એ કઈ ઘટનાને લઈને સામે આવ્યા છે, કેમ ભરૂચમાં એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના અને તેની સાથે છેડતીના કિસ્સાઓ છે તે વધી રહ્યા છે. ત્યારે મનસુખ વસાવા, જે ભરૂચના સાંસદ છે, તે પોતાના બેબાક બોલને કારણે ઘણા અત્યાર સુધી પ્રખ્યાત બન્યા છે. આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ અધિકારીઓ હોય કે પછી નેતાઓ હોય, એ લોકોની સામે પણ અવારનવાર મનસુખ વસાવા પોતાનો સવાલ મૂકતા હોય છે. ત્યારે ફરી એક વખત એક એવી ઘટના સામે આવી છે કે જેની અંદર મનસુખ વસાવા ખુલીને બોલ્યા છે, અને ખાસ કરીને તેમને સીધો જ સવાલ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ પૂછ્યો છે. ઘટના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને મનસુખ વસાવા છે તેમને પોતાના સોશિયલ મીડિયાના મારફતે આ સમગ્ર ઘટના લખી છે, અને જે પીડિત દીકરી છે તેને પણ જ્યારે મળવા પહોંચ્યા હતા તે સમયના ફોટોગ્રાફ્સ છે તે પણ તેમના દ્વારા શેર કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ઘટના ક્યાં અને કેવી રીતે બની હતી. જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને 3 દિવસ પહેલા રાજપારડીમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હવે ધોરણ 10માં આવશે, તેને શાળાના શિક્ષકે વેકેશનમાં ટ્યુશનમાં બોલાવીને વારંવાર છેડતી કરી અને અનેક રીતે બેભત્સ અડપલા કરતો, જે વર્ણી શકાય તેમ નથી. આ બાબતની ફરિયાદ વિદ્યાર્થીનીએ તેની માતાને કરી. છોકરીના પિતા, જે શિક્ષકના ઘરે આ બાબતની રજૂઆત કરવા જતા, શિક્ષક અને તેના મળતિયાઓએ છોકરીના પિતાને ઢોરમાર માર્યો. આ શિક્ષકે ભૂતકાળમાં 10 અને 12 વિદ્યાર્થીનીઓ સાથે આવું દુષ્કર્મ કરેલ છે. આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં થતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી, પરંતુ ગુનામાં પડદો પાડવા માટે કોઈકના કોઈક કારણસર વિલંબ કરવામાં આવી રહ્યો હતો. જે બાબતની રજૂઆત મેં ભરૂચ જિલ્લા એસપીને કરી, જેઓ પણ રાજપારડીના પીઆઈનું ઉપરાણું લેતા હોય એમ મને લાગ્યું. એટલે કે ખાસ કરીને મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જે ઘટના બની હતી, જે દીકરી છે તેને વેકેશનના જે ટ્યુશન હોય છે એમાં બોલાવવામાં આવતી અને એ બાદ એની સાથે છેડતી કરવામાં આવતી, બીભત્સ અડપલા કરવામાં આવતા હતા, એ પણ કહી શકાય તેમ નથી. તેવી દરેક વાત મનસુખ વસાવાએ કરી હતી. નાની પહેલા પણ ભૂતકાળમાં જે શિક્ષક છે એ લગભગ 10 થી 12 વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ કરેલ છે. આ ઘટનાની જે ફરિયાદ છે એ પણ નોંધવામાં આવી છે. એટલે જે પ્રમાણે આ સમગ્ર ઘટના સામે આવીને જે પ્રમાણે મનસુખ વસાવા દ્વારા પણ ક્યાંક વાત કરવામાં આવી છે, અને ખાસ કરીને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આની પહેલા આ શિક્ષકે લગભગ 10 થી 12 વિદ્યાર્થીનીઓ છે એમની સાથે પણ દુષ્કર્મ કર્યું છે. અને જે પ્રમાણે તેમને પણ કહ્યું છે કે તેઓ પણ રાજપારડીના પીઆઈનું ઉપરાણું લેતા હોય એવું તેમને લાગ્યું છે. એટલે આ કેસની અંદર અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, અને ખાસ કરીને હવે આ જ વાતને લઈને મનસુખ વસાવાનું એક નિવેદન પણ સામે આવ્યું છે. એને તો આપણે સાંભળીશું, પરંતુ એની પહેલા પણ એક ભૂતકાળની ઘટના છે તેના વિશે પણ મનસુખ વસાવા દ્વારા અહીં વાત કરવામાં આવી છે, કે જેની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે ભૂતકાળમાં પણ એક હિન્દુ છોકરીને મુસ્લિમ છોકરી મુંબઈ ભગાડી ગઈ હતી. જે બાબતની ફરિયાદ છે છોકરીના પિતાએ કરી હતી, જે બાબતને પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈએ ભીનું સંકેલી લીધું હતું. આ ઉપરાંત 10-15 દિવસ પહેલા સારસા ગ્રામ પંચાયતના તલાટી પર કેટલાક અસામાજિક તત્વોએ ખંજર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આવા ગંભીર પ્રકારના ગુનેગારો પણ સામાન્ય ફરિયાદ કરી હતી, જેને કારણે ગુનેગારોને જામીન પર 2 દિવસમાં છૂટી ગયા હતા. એટલે કે ક્યાંક સીધા જ સવાલ હવે મનસુખ વસાવા છે તેમને પોલીસ ઉપર ઊભા કર્યા હોય એવું પણ લાગી રહ્યું છે. કારણ કે એક તો એમને છેડતી અને અડપલાની વાત કરી હતી, બીભત્સ વર્તનની વાત કરી હતી, ને એ બાદ ભૂતકાળમાં જે ઘટના બની હતી એને લઈને પણ વાતચીત કરવામાં આવી હતી કે એને લઈને પણ કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા, અથવા તો પછી જે એક વ્યક્તિ છે એને મારવામાં આવ્યો હતો એ બાબતને લઈને પણ કોઈ પણ પગલાં
નથી ભરવામાં આવ્યા, એટલે કે ખાસ કરીને હવે ક્યાંક મનસુખ વસાવા છે તેમને સીધી જે ફરિયાદ છે તે હવે પોલીસ ઉપર કરી હોય એવું પણ લાગી રહ્યું છે. એટલું જ નહીં, જો વાત કરવામાં આવે ઘટનાની આગળ તો તેમના દ્વારા હજી પણ અનેક એવી વસ્તુઓ છે કે જે લખવામાં આવી છે. એટલે કે ખાસ કરીને જો વાત કરવામાં આવે, રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ હંમેશા આવી ઘટનાઓમાં ગુનેગારોની તરફદારી કરે એવા અનેક કિસ્સાઓ છે. આ ઘટનામાં પણ ભૂતકાળની ઘટનાઓની જેમ ભીનું સંકેલી ના લેવાય એ માટે ભરૂચ ડીએસપી સાહેબને મેં ટેલિફોનિક માધ્યમથી ધ્યાન દોર્યું છે. હું આશા રાખું છું કે શિક્ષક જગત સાથે જોડાયેલા ગુરુ સમાન શિક્ષકો દ્વારા દીકરી સમાન વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યમાં આવા ગંભીર પ્રકારના કૃત્ય કરવામાં ન આવે, માટે આવા શિક્ષકોની સામે કડક કાર્યવાહી થાય તેવું હું જિલ્લા પોલીસ વડા પાસેથી આશા રાખું છું. આવું પોતે મનસુખ વસાવા લખી રહ્યા છે કે અત્યારે હાલ જે આ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક વિદ્યાર્થીની છે જે ધોરણ 10નું ભણવા માટે થઈને વેકેશનના જે ટ્યુશન હોય છે એમાં ભણવા જતી હોય છે અને તે જ સમયે જે શિક્ષક છે તેની સાથે બીભત્સ વર્તન કરે છે, તેની સાથે અડપલા કરે છે, તેની છેડતી કરે છે. પરંતુ ક્યાંક હવે આ જ વાતને લઈને મનસુખ વસાવાનું પણ એવું કહેવું છે કે હવે આગામી સમયમાં આવું વર્તન ન થાય અને શિક્ષણ જગત ઉપર કોઈ કલંક ન લાગે એ માટે થઈને હવે આવા શિક્ષકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી પણ ક્યાંક તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ જ વિષયને લઈને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. 3 દિવસ પહેલાં રાજપાડીમાં એક આદિવાસી દીકરી 9મા ધોરણમાં આ વર્ષે ભણીને 10મા ધોરણમાં ગઈ. તેમાં એક સાજિદ વાઝા કરીને ટીચર છે, એના ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે, ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે. આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું, છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ. તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે, એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે. પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો, પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે 3 દિવસ થયા, 3 દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે. મેં હમણાં એસપીને પણ વાત કરી, એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે. આ બધા ગામના લોકો ભેગા થયા, કેટલાક લોકોએ કીધું 10મો 11મો બનાવ છે, તો 10મો 11મો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે, કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે, કયા રીતિવાળે ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે. તો આ પ્રકારના વૃત્તિવાળા, ખરાબ વૃત્તિવાળા જે એક શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર 10-11 છોકરીને છેડતી કરે છે, તો એ પોલીસને કેમ ખબર નથી પડતી ને જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે? પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે. હું સમજી વિચારીને બોલું છું, પોલીસ મારો કોઈ વિરોધ નથી, પણ જ્યારે એક નાબાલક છોકરી, ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક, સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમતભેર એને ફરિયાદ, હું છોકરીને બિરદાવું છું, એના મા બાપને બિરદાવું છું, એ શરણે નથી ગયા. બાકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય, બધા જ ઓફર થાય છે, એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે. પણ એ છોકરી એ હિંમત કરી છે. મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે, એના મા બાપને પણ મળ્યો છે અને હું ફરી પણ એના વાલીઓને પણ કહું છું, આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને, આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં, એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, કોઈ પણ હોય, એ શિક્ષક એટલે ગુરુ કહેવાય, એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ. બાળક એટલે એનું પુત્ર કહેવાય, એનું બાળક શિષ્ય કહેવાય. ગુરુ શિષ્યના કેવા સંબંધ, પવિત્ર સંબંધ હોવા જોઈએ. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ, નહીં તો આ એક કલંકરૂપ શિક્ષક કહેવાય. તો આવા ને સખત શબ્દોમાં વખોડી કાઢીશું ને આવા શિક્ષકોની કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખોડી કાઢું છું. એમાં એસપીને પણ કહું, તમે જુઓ અહીંયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે, શોખ નથી અહીંયા કોઈને, કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય, સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા. અને કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે, પણ કોઈકને કોઈક કારણસર ભૂતકાળમાં આવી ઘટના ઘટી, કોઈકને કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા.
ડરવામાં આવે છે ને એક પ્રકારનું એવા લોકોનું આવા વૃત્તિના લોકોનું એક સામ્રાજ્ય છે કે આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે. જ્યારે જ્યારે રાજપાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે, ભૂતકાળમાં કેટલી ઘટના ઘટી છે, નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે. તે વખતે પણ રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફે દફે કરી નાખ્યો છે. તો આ પોલીસ તંત્રનું આ કામ છે. પોલીસે ન્યાય આપવાનું કામ છે, ગુનેગારોને દબાવવાનું કામ છે. જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો, એવા પીઆઈને ડીએસપી પણ બચાવ ના કરે. હું કોઈથી ડરતો નથી. સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય, કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો ના ડીએસપીની ફરજ છે. જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ. એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલાવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો. ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ. પછી મર્યાદા વાટી જશે એ પછી અમને કોઈ રોકી ના શકે. જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈનું કોઈ નહીં રાખી નહીં. આદિવાસી દીકરી છે એટલે શું એને પૈસા આપીને દબાવવા માંગો છો પોલીસ તંત્ર? આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ. બીજી બધી બાબતો ત્યાં કેમ કૂદી પડો છો? કેમ અહીંયા આવતા નથી? 3 દિવસ થાય છે, કોઈ આવતું નથી. તો એના બધા જ આગેવાનો, રાજપાડીના બધા લોકોનું અભિનંદન આપું, સલામ ભરું. અને ખાસ કરીને હું સરપંચને સલામ ભરું કે એને હિંમતભેર આ પરિવારને મદદ કરી છે, આ દીકરીને મદદ કરી છે. અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી કારણ કે 2 દિવસ હું પણ બહાર હતો. પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ એટલે દેવ મોંગરા બાજુ હતો. ગઈકાલે શનિ જયંતિ એટલે એ બાજુ હતી. એટલે મને આ વાતની મોડી ખબર પડી એટલે તાત્કાલિક હું આવ્યો છું. પણ પોલીસ તંત્રને કહું છું, શિક્ષણ જગતના લોકોને પણ કહું છું, જ્યાં આવી સ્કૂલોની અંદર આવા શિક્ષકો હોય, વોચ રાખે, છોકરીઓને હેરાનગતિ કરતા હોય, ગુજરાતભરની અંદર હું તો કહું છું, આખા ગુજરાતની અંદર શૈક્ષણિક સંસ્થાની અંદર આવી વૃત્તિના શિક્ષકોને તપાસ કરવું જોઈએ, કાઢી મૂકવા જોઈએ, આકરામાં આકરી સજા થવી જોઈએ, દીકરીઓને સલામતી આપવી જોઈએ. ભય ભૂખ ને ભ્રષ્ટાચારની વાતો કરનારા આપણે આવા લોકોને બચાવે છે કેમ? બસ આજના તબક્કે બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું. એટલે જે પ્રમાણે હવે આ સમગ્ર ઘટના સામે આવી છે ને જે પ્રમાણે મનસુખ વસાવા પણ રોષે ભરાયા છે, તેમને સીધા જ સવાલો હર્ષ સંઘવી પર ઊભા કર્યા છે. જે પ્રમાણે પોલીસે તેમનો ફોન કાપી નાખ્યો હતો તે પણ દરેક વાતને લઈને વાતચીત કરવામાં આવી છે. એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે મનસુખ વસાવા અવારનવાર રજૂઆત તો કરે છે પરંતુ ક્યાંક તેમનું સાંભળવામાં નથી આવતું. તો હવે આ કિસ્સાને લઈને મનસુખ વસાવાનું સાંભળવામાં આવશે ખરી? તે એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.